વેલકમ ટુ વ્લોગ નંબર 4. સો જસ્ટ હમણાં ઉઠી છું મેં. એકચ્યુઅલી ગઈકાલે મારાથી નહીં ક્લાસમાં જવાયું અને નહીં વોક કરાયું બિકોઝ મને બહુ જ હેડેક હતું અને મને માઇગ્રેન પણ છે. તો મને બહુ જ માથું દુખે તો મારાથી વર્કઆઉટ ને બધું ના થાય. પણ મેં ડાયટ કર્યું હતું કમ્પ્લેટ અને આજે જસ્ટ હમણાં ઉઠી છું તો અને આજે થોડું બેટર બી છે. તો આજે આપણે ક્લાસ જઈશું અને વોક માટે પણ જઈશ. તો ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને પછી તમને મળું હું રેડી થઈને ક્લાસમાં જતી વખતે. લેટ તો મને ઓલવેઝ થઈ જાય છે. કોઈ દિવસ ટાઈમ પર મારાથી જવાતું જ નથી બિકોઝ દર્શન સાથે વાત કરવાની હોય એટલે. એક દિવસ ક્લાસમાં ગેપ પડી જાય ને તો બહુ ડિફિકલ્ટ પડે બીજે દિવસ જવાનું. પણ એક્સાઇટમેન્ટ પણ એટલી જ હોય કે યાર ક્યારે જવું અને ક્યારે સુંબા કરી દઉં, ક્યારે વોક કરી નાખવું, એવું થઈ જાય. એટલે આજે મેં એક્સાઇટેડ છું. પહોંચી ગયા છે ક્લાસમાં. મારો મંડે એકચ્યુઅલી આજથી સ્ટાર્ટ થશે બિકોઝ સોરી કેટલા ટાઈમથી નહીં, મારાથી ગઈકાલે નહીં આવ્યું બિકોઝ મને હેડેક હતું. તો હું બહુ એક્સાઇટેડ છું. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no અરે યાર, એપલ તો નહીં બાય થાય. પૈસા તો મેં ઘરે ભૂલી ગઈ. કઈને બ્લિંકિટ કરાવી દઈશ ઘરે જઈને હમણાં. અને પછી મને એપલની સાથે બીજા બી ફ્રૂટ્સ લેવાના છે. તો કંઈ નહીં, ચાલ ને ઘરે જઈને બ્લિંકિટ કરી દઈશ મેં એપલ. કારણ કે પૈસા તો ભૂલી ગઈ છું ઘરે. બસ હવે આપણે ઘરે જ પહોંચવા આવ્યા છે. મને બહુ જ હસવું આવે છે બિકોઝ બધા કેવી રીતે જોવે છે, મેં આવી રીતે વિડીયો લઉં છું તો. પણ એનીવેઝ, સોશિયલ એન્ઝાઇટી તો આપણે કાઢવાની છે, ધીરે ધીરે થશે. જસ્ટ વર્કઆઉટ પતી ગયું મારું. આજે બધા સોર થઈ ગયા છે મારા મસલ્સ. મને હેર ટાઈ કરવા હોય તો બી દુખે છે બિકોઝ બાયસેપ્સ માર્યા છે ને તો. પણ એનીવેઝ, આફ્ટર વર્કઆઉટ લો. હવે ફટાફટ બ્લિંકિટ કરીને મારે એપલ્સ મંગાવવા પડશે બિકોઝ મને એપલ સ્મૂધી બનાવવાની છે અને નાવું બી પડશે. કેટલી પ્રીટી લાગે છે ને. વર્કઆઉટ કર્યા પછી ફેસનો ગ્લો જ કંઈક અલગ મારે. નાઈ લઉં પણ એની પહેલાં ફટાફટ બ્લિંકિટ કરી દઉં. બ્લિંકિટ બસ આટલા ફ્રૂટ ઇનફ છે હમણાં 2-3 દિવસ માટે. બીજી તો
આપી દઈએ ફટાફટ. ડન. કેટલું ઇઝી પડે આપણે લાઈક બ્લિંકિટ હોય તો કેટલું ઇઝી પડે. ઘરે જાય ફટાફટ. હવે હું નહીં લઈશ ત્યાં સુધી તો આવી બી જશે ઘરે. પછી ફટાફટ મારી ફેવરેટ છે એકચ્યુઅલી, મારી છે ને ફેવરેટ સ્મૂધી છે. મને બહુ જ ગમે સ્મૂધી બનાવવાનું, અને સ્મૂધીનો ટેસ્ટ પણ બહુ જ મસ્ત હોય છે. તમે બધા ટ્રાય કરજો. બ્લિંકિટ આવી ગયું છે. હવે આને ફટાફટ ખોલીએ. તો હું એકચ્યુઅલી પહેલાં સ્મૂધી બનાવી દઉં અને પછી નાવા જઈશ. તો કેવું મહિને આવું તો પછી સ્મૂધી રેડી મળે ને. આ છે જામફળ મને બહુ ભાવે, પણ પિંક વાળા, કાચા નહીં ખાતા. અને આ છે બનાના સ્મૂધી. આ કદાચ કાલે કાં તો પરમ દિવસે બનાના સ્મૂધી બનાવવાની છે, એટલા માટે આ છે બનાના સ્મૂધી નહીં, બનાના. ફટાફટ. એપલ એકચ્યુઅલી સારા હોય છે. આનું નામ મને નહીં ખબર, હું તમને કહીશ, પણ બહુ જ મીઠા હોય છે આના એપલ. તમને બધાને સ્મૂધી બનાવવી હોય તો એની માટે આ સૌથી બેસ્ટ છે. હું મારા એક્સપિરિયન્સ રીતે કહું છું, આ કોઈ પ્રમોશન કે કશું નથી. આ મારા એક્સપિરિયન્સ રીતે કહું છું. મને આ બહુ ગમે છે સ્મૂધી મેકર. કોઈ બી તમે ફ્રૂટ્સ કે કશું બી બનાવી શકો, ફ્રૂટ જ્યુસ પણ બનાવી શકો આની અંદર, પણ મેં ખાલી સ્મૂધી માટે રાખ્યું છે. આ સેન્સર છે, તો હવે હું આને અંદર નાખીશ ને, બ્લિંક થશે. દેટ મીન્સ આ બહાર આપણે કાઢ્યું હોય તો આ વર્ક જ ના કરે, અંદર આ ગોલ ગોલ ફરે જ નહીં, સેફટી માટે. ઓલમોસ્ટ ખતમ થવા આવ્યો છે. આ જે ચાલી જશે પછી મારે આને ફીલ કરવું પડશે. મારી જોડે છે પ્રોટીન ઉપર, દર્શન મોકલ્યું હતું મારી માટે, બટ એકચ્યુઅલી બહુ મોટી બેગ હતી અને હમણાંથી હું એડવાન્સમાં કાઢું તો પછી કેવું આ હ્યુમિડિટીના લીધે બગડી જાય, તો એટલા માટે પછી મેં વિચાર્યું થોડુંક તપી જાય ને પછી અમે ફીલ કરી દઈશ. તો આજે મારે કરવું જ પડશે ફીલ, કારણ કે આ તો નહીં ચાલે. અડધી જ સ્કૂપ આવી, હવે અડધી ફરી નાખવી પડશે. હવે એક સ્કૂપ થઈ જશે. આની અંદર એક વોલનટ્સ એડ કરવાની છે. એક વોલનટ્સ એડ કરું છું મેં જનરલી. પછી 5 બદામ, 1 2 3 4 5 પછી 100 ml મિલ્ક અને આ ઓટ્સ નાખવાના 1 સ્પૂન. અને ઓલવેઝ એપલ લો ને તો એને ધોઈને આવું કરવાનું, બિકોઝ આ જો વ્હાઈટ કેવું નીકળે છે. અને આવું કરીને થોડું ચોખ્ખું કરી દઉં અને પછી યુઝ કરું. હું થોડું વોશ કરીને જ ઓલવેઝ યુઝ કરવાનું ફ્રૂટ્સ. એકચ્યુઅલી મને હમણાં છે ને મારી પાસે જગ્યા નથી ફોન મૂકવાની, તો હું તમને બતાવી શકું, પણ મેં એકચ્યુઅલી પેલું સક્શન વાળું ફોન હોલ્ડર આવે છે ને, જે કશે બી એને આપણે ચોંટાડી દેવાય, એ વાળું મેં મંગાવ્યું છે પણ હજી આવ્યું નથી. એકચ્યુઅલી 12 જુલાઈએ જ આવવાનું હતું, પણ ડીલે થઈ ડિલિવરી, તો હવે 12 થી 17 વચ્ચે આવશે.
થઈ ગઈ છે, પણ થોડુંક એપલ વધ્યું છે, તો એ બી નાખી દઉં આમાં. તો સ્મૂધી બની ગઈ છે. હવે હું ફટાફટ શાવર લઈ આવું. જસ્ટ હમણાં જ નહીં નાહી, તો હવે આપણે ટેસ્ટ કરીએ મારી સ્મૂધી. પણ એની પહેલા એકવાર બ્લેન્ડ કરતા તો બધું બ્લેન્ડ થઈ ગયું. હવે ટેસ્ટ કરીએ કેવી બની છે. જોરદાર. આ એપલની સ્મૂધી છે, પણ તમે બનાનાની સ્મૂધી ટ્રાય કરશો ને તો આનાથી બી બેસ્ટ લાગશે. एक 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 तेरे भाई को बुला के ला, तेरे भाई को बुला के ला, वो उसके लिए उसको देगा ना तू एक. ये ले, बाय. એકચ્યુઅલી સવારે મતલબ ઝુમ્બા કર્યા પછી આવીને મને વોર્મ વોટર પહેલા પીવાનું હતું, પણ મેં એની પહેલા જ સ્મૂધી પી લીધી, તો મારું વોર્મ વોટર પીવાનું રહી ગયું હતું. તો હવે હું વોર્મ વોટર પી લઉં પહેલા. એકચ્યુઅલી ખાસા દિવસથી મેં મારો ગોલ પૂરો કરવાનો ટ્રાય કરું છું કે મેં 3 લીટર કાં તો એનાથી ઉપર પાણી પીવું. પણ એકચ્યુઅલી મારી પાસે મેઝરમેન્ટ માટે કંઈ હોતું નથી, તો મેં કેવું 1 ગ્લાસ પીધો કે 2 ગ્લાસ પીધા, દિવસમાં કેટલા ગ્લાસ પીધા, અને મારું ઇન્ટેક પૂરો થયો કે નહીં દિવસનો, એ બધું રહી જતું હતું. તો એટલા માટે હવે આ જૂની બોટલ કાઢી છે જે મેં જીમમાં લઈ જતી હતી, ધોઈ કાઢું. હવે આમાં હું પાણી ભરી દઈશ. 2 લીટરની બોટલ છે એટલા માટે માપ રહેશે. હવે ભરી. લંચ છે. આજના લંચમાં સેલેડ, દહીં, એક રોટલી અને છોલેની સબ્જી અને ચિયા સીડ્સ વોર્મ વોટરમાં. લંચ પછી મલ્ટીવાઇટામિન્સ આજ માટે કરવાઈ ગઈ છું. હવે આપણે આજે જેટલા રાઉન્ડ વાગશે એટલા ટ્રાય કરીશું વોક કરવા માટે. ફાઇનલી બહુ સારું ફીલ થાય છે, કારણ કે ગઈકાલે બ્રેક પડ્યો હતો, એના આગલા દિવસ બી સન્ડેના બ્રેક પડ્યો હતો, તો 2 દિવસ પછી આવી વોક કરવા માટે. તો ફીલિંગ વેરી ગુડ. 44 મિનિટ્સથી વોક કરું છું અને મારા સ્ટેપ્સ 8000 થયા છે. આજે વેધર પણ ક્લાઉડી છે, તો થોડુંક ઈચ્છા નહીં થતી ક્લાઉડી વેધરમાં. તો હવે બસ અહીંયા ફિનિશ થવા જવું છે મારું વોક. અહીંયા એક્ઝિટ છે આગળ. ડિનરમાં ખીચડી હતી, પણ એકચ્યુઅલી ખીચડી બનાવી નથી, મમ્મી ઘરે છે નહીં, તો રાઈસ પડ્યો હતો, તો મેં વેજીટેબલ્સ નાખીને રાઈસ બનાવી દીધો છે. આ સેલેડ અને આ છાશ. ડિનર આપણું રેડી છે, તો હું ફટાફટ ખાઈ લઉં અને પછી આપણે આ બ્લોગ એન્ડ કરીએ. તો તમને જમીને મળું. સો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે, અને આજે 10,000 સ્ટેપ્સનો ગોલ હતો, પણ મારાથી 9,000 જ થયા છે. તો 1,000 જે બાકી છે આપણે કાલે કવર કરી દઈશું. અને એના સિવાય આપણું ડાયટ, ઝુમ્બા બધું કમ્પ્લીટ રહ્યું છે, મસ્ત એકદમ. તો મળીએ આપણે બધા કાલે. હું હવે થોડો આરામ કરું, તમે બી બધા સૂઈ જાઓ. ટેક કેર, ગુડ નાઇટ.